મહિનામાં 100, 300 અને 500 નો હપ્તો. ટ્રાફિક પોલીસનું હપ્તારાજ. જીએસટીવી કરશે પર્દાફાશ. ધોમધકતા તાપમાં ઉગાડા માથે છકડામાં 2-5 રૂપિયા કે પછી 10 રૂપિયાના પેસેન્જર ભરીને કાળી મજૂરી કરતા આ વાહન ચાલકોને રીતસર લૂંટી લેવાય છે. ધંધો થયો હોય કે ન થયો હોય, સફેદ કપડામાં ઉભા રહી ગયેલા આ ટ્રાફિક પોલીસના વર્દીધારીઓને 100 રૂપિયાની કડકડતી નોટ આપી દેવી પડે. નાનું વાહન હોય તો 100 રૂપિયા, થોડું મોટું વાહન હોય તો 300 રૂપિયા અને ટ્રક હોય તો 500 રૂપિયાની નવી કડકડતી નોટ આપવી પડે. જાણે ટ્રક ડ્રાઈવરોને તો એવું જ લાગતું હશે કે સરકારે 500ની આ નવી નોટો લાંચિયા ટ્રાફિકવાળાઓને આપવા માટે જ બહાર પાડી હશે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. આ વાત છે જૂનાગઢ જિલ્લાના હોનહાર ટ્રાફિક પોલીસ જવાનોની. આ ટ્રાફિક પોલીસ જવાનો મસ્ત મજાના માંગરોળ બાયપાસ અંડરબ્રિજના છાયણા નીચે સરકારી ગાડી પાર્ક કરે છે અને ત્યારબાદ શરૂ કરે છે ઉઘરાણીનો ધંધો. ટ્રાફિક પોલીસ અધિકારી છાયણા નીચે ઉભા રહીને એ નજર રાખે છે ધોમધકતા તાપમાં કાળી મજૂરી કરતો એક પણ વાહન ચાલક હપ્તો દીધા વિના ભાગી ન જાય. અહીં તો ટ્રાફિક પોલીસના કર્મચારીઓ રીતસરના લાઇનબદ્ધ એક છકડા ચાલક પાસેથી સોની પત્તી લઈ લેશે અને છકડા ચાલક પણ શું કરે, તેઓને ધંધો કરવો છે એટલે કોઈ પણ પ્રકારની માથાકૂટ વિના 100 રૂપિયા આપીને ચાલતી પકડે છે. અમુક રિક્ષા ચાલકો તો આ હપ્તા રાજથી એટલા ટેવાઈ ગયા છે કે દૂરથી જુએ ત્યાં જ ખિસ્સામાંથી 100ની નોટ કાઢીને પકડાવી દે અને ટાઈમ ખોટી કર્યા વિના પોતાના ધંધામાં વળગી જાય. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. જે દિવસે ભીમે નિર્જળ ઉપવાસ કર્યો હતો તે ભીમ 11નું આ કાર્ડ અને તેના પર લખાયેલો નંબર શેનો હશે? સામાન્ય માણસ સમજી ન શકે, પણ જે વાહન ચાલકે હપ્તો આપ્યો હોય અને તેને આ કાર્ડ અપાયું હોય અને આ કાર્ડ જો અન્ય પોલીસ જવાનને દેખાડે તો સમજાઈ જાય કે આ બકરો મુંડાઈ ગયો છે, એટલે કે ભાઈનો હપ્તો આવી ગયો છે. બિચારા ગરીબ વાહન ચાલકો 5-10 રૂપિયાના પેસેન્જર બેસાડે અને સાંજ પડીએ માંડ ઘર ચાલે તેટલું કમાય. પોતાના વાહન પર માં ઉમિયા કૃપા લખે, કોઈ ખોડિયાર કૃપા લખે. ત્યારે આ વાહન ચાલકો પર તો માં ઉમિયા અને ખોડિયાર તો કૃપા કરે પણ ખરા, પણ આ પોલીસ જવાનો જરા પણ કૃપા ન કરે અને હપ્તો લીધા વિના નહીં છોડે. જોવું હોય તો જોઈ લો આ ટ્રક ચાલક, જે બિચારો ગરમીમાં શરીર પર શર્ટ પણ નથી પહેરતો. તેની પાસે પોલીસ જવાન જાય છે, તે બિચારો કરે પણ શું? શર્ટને ફંફોડીને પાકીટમાંથી 500ની નોટ આપે છે. ત્યારે હપ્તો લેનાર પોલીસ જવાન તેના ટ્રકના બોનેટને જુએ છે. ટ્રકના નંબર સાથે સિક્રેટ ભીમ 11 વાળું કાર્ડ આપે છે. ત્યારે આ કાર્ડ પર આ પોલીસ જવાન એ નથી જોતો કે માથે ભગવાન ઘનશ્યામનું નામ પણ છે. કદાચ આ પોલીસ જવાનને એ ખ્યાલ નથી કે તે ભલે ભગવાનનું નામ ન જુએ
પરંતુ ઉપરવાળો આ બધું જ જોઈ રહ્યો છે. ત્યારે હપ્તા રાજ વિશે વાહન ચાલકો કહી રહ્યા છે કે દર મહિને તેમને આ જ રીતે હપ્તો ચૂકવવો પડી રહ્યો છે. દર મહિને લોકો આવે છે અહીંયા? દર મહિને કેટલા ઉઘરાવે છે? દર મહિને. ત્યારે માંગરોળ બાયપાસ હાઈવે પર ચાલતા હપ્તારાજ વિશે શું ટ્રાફિકના ઉપરી અધિકારીઓને જાણ નહીં હોય કે પછી આ હપ્તા ઉપર સુધી પહોંચશે? ટ્રાફિક વિભાગની આ જીપ, જેનો નંબર છે GJ18GA1064, શું આ ટ્રાફિક પોલીસ વાનનો ઉપયોગ ટ્રાફિક નિયમન માટે નહીં પરંતુ હપ્તા ઉઘરાવવા માટે થઈ રહ્યો છે? વાતો ભલે ખાતો નથી ખાવા દેતો નથી ની થાય, પરંતુ ગુજરાતમાં આ જ રીતે ચાલી રહ્યું છે હપ્તારાજ. બ્યુરો રિપોર્ટ, GSTV.